નમસ્કાર. દીવો ન ઠરે એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની કરીએ શરૂઆત. જો તમને ખરેખર અંગ્રેજીમાં કરવી હોય વાત, હું આપવા તૈયાર છું માહિતી વિડીયો નંબર 1માં પાયાની. શરૂઆત માટે વાર છે આજનો મંગળ, 2026ની ચોથા મહિનાની તારીખ છે 7 અને આજથી હું પણ તમારી સાથ મુદ્દાની માહિતી આપીશ, પોઈન્ટ ટુ પોઈન્ટ તમને ગાઈડ કરીશ, જરૂર પડશે ત્યાં વિચારવું કેમ એ સમજાવીશ, ઉદાહરણ આપવામાં જરાય ઘટીશ નહીં. માત્ર એટલી ઈચ્છા છે કે કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય. તો ચાલો કરીએ શરૂઆત. વિડીયો નંબર 1ની અંદર પાયાથી તમે ઘણી વખત કહેતા હો છો કે પાયાથી, તો આને સમજી લો કે પાયો છે. પાયો એટલે શું લખ્યું છે? વાક્ય. અંગ્રેજીમાં કહેવાશે સેન્ટેન્સ. વાક્ય SENTENCE. અહીંયા સેન્ટેન્સ એટલે વાક્ય. કાનૂની પ્રક્રિયામાં કે કોર્ટ કચેરીની પ્રક્રિયામાં સેન્ટેન્સનો મતલબ થાય છે સજા કરવી. ચલો, પણ અહીંયા આપણે સેન્ટેન્સ એટલે વાક્ય ઉપર રહીશું. હવે વાક્યની સમજ મેળવતા પહેલા હું એક વચ્ચે 3 શબ્દો નાખવાની તમારી પાસેથી પરમિશન માંગુ છું. એ છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આ 3 શબ્દોની હું એન્ટ્રી માંગુ છું. વાક્ય સમજવું છે. વાક્ય એટલે શું? હવે વાક્ય એટલે શું? વાક્ય એટલે શબ્દોનો સમૂહ જે શું આપે? અર્થ આપે. આ ગ્રામરમાં છે જ, એટલે હું મુદ્દા ઉપર જાજુ ખેંચીશ નહીં, જાજુ તમને વેઇટ કરવાનું કહીશ પણ નહીં. તમને આગળ વધવા માટે લઉં છું. તો શબ્દોના સમૂહથી આગળ વધીએ. સમૂહ એટલે આ 1, આ 2 અને 3 સમૂહ થઈ ગયા. જ્યારે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જેવા શબ્દો ભેગા થાય છે ત્યારે વાક્ય બને છે. અરે વાહ, વાક્ય બને છે તો વાક્યને ઓળખતા આવડવું જોઈએ ને. તો ચાલો પહેલા વાક્યને ઓળખીએ. પહેલું વાક્ય હું આપું છું એ છે, એને કહી દો વિધાન વાક્ય. વિધાન વાક્ય જેને એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ફોર્મેટિવ સેન્ટેન્સ કહેવાય છે. આપણે તો વિધાન વાક્યને ઇન્ફોર્મેટિવ સેન્ટેન્સ કહીએ. એની અંદર 2 પ્રકારના વાક્યો એડ કરી દઈએ. પહેલું વાક્ય છે હકાર વાક્ય અને બીજું છે નકાર વાક્ય. ઓકે, તો વિધાન વાક્ય જાણકારી આપે. હું લખી જ નાખું બ્રેકેટની અંદર કૌંસમાં. શું આપે છે? જાણકારી આપે. હવે જાણકારી પૂછે એને શું કહેવાય? જાણકારી પૂછે એને શું કહેવાય? આપે એને તો વિધાન કહેવાય. જાણકારી પૂછે એને શું કહેવાય? તો પ્રશ્નાર્થ વાક્ય કહેવાય ને. હા, એમાં પણ પાછા 2 છે. હા ના પ્રશ્નાર્થ વાક્ય અને બીજું છે WH ફેમિલીથી. થી બનતા પ્રશ્નાર્થ વાક્ય. આ જાણકારી આપે છે હા યા નામાં. આ પ્રશ્નાર્થ વાક્યમાં જાણકારી પૂછવામાં આવે છે. એમાં જ્યારે પૂછવામાં આવે તો પૂછતી વખતે તમને ક્યારેક હા યા નામાં જવાબ મળી જાય. આગળ સમજવા લઈશું. હજી તો શરૂઆત છે મારી, એટલે હું અત્યારે એક લિસ્ટ બનાવું છું કે આપણે પહેલાં કેટલે સુધી અટકવાનું છે. ચાલો, WH પ્રશ્નાર્થની અંદર ઘણા બધા WH શબ્દાર્થ છે. એને હું આપીશ તો તમે WH ફેમિલીથી વાકેફ થશો. એટલે અત્યારે 2 યાદ રાખી દો. ત્રીજું યાદ રાખી દો આજ્ઞાર્થ વાક્ય. અને ચોથું યાદ રાખી દો ને ઉદ્ગાર વાક્ય. ચલો, આજ્ઞાર્થ વાક્યની અંદર હા ના નહીં આવે, સીધું જાઓ આવો એવા ઉદાહરણ આપવા પડશે. એટલે મેં તમને કહ્યું જરૂર પડશે ત્યાં ઉદાહરણથી હું કામ કરીશ,
બટ અત્યારે યાદ રાખો આજ્ઞાર્થ વાક્ય ઉદ્ગાર વાક્યમાં પણ એવું જ કેવું હોય, શું હોય, કેમ યાદ રાખવું, કેમ ઓળખવું, એની આપણે ચર્ચા પછી લઈશું. એનો મતલબ એમ કે હવે હું વિડીયો નંબર 2માં આની વિસ્તૃત માહિતી આપવા માટે બંધાવ છું. તમારા તરફથી મને માત્ર જોઈએ છે તમારો કિંમતી સમય આપવા માટેનો એક પ્રકારનો પ્રોમિસ. જો તમે કિંમતી સમય આપીને અહીંયા સુધી વિડીયો જોતા હો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરીને જે કંઈ પણ હોય જણાવજો. આપણે વિડીયો નંબર 1 પછી વિડીયો નંબર 2માં મળી રહ્યા છીએ આ જ ડિટેલને આગળ ધક્કો મારીને માઇન્ડમાં બેસાડવા માટે. તો જોતા રહો, વિચારતા રહો. સિરીઝ ચાલુ થઈ ગઈ છે જેની અંદર પાયાની જાણકારી મેં અને તમે લઈ લીધી છે. થેન્ક યુ. જય હિન્દ. અને હા, વિડીયો જ્યાંથી જુઓ છો લોકેશન અવશ્ય નાખજો જેથી હું પહોંચીશ ક્યાં એ હું મારું અનુમાન લગાડી શકું.